પૈસાડીનો આમ શું મરે કેમ કહું મૂકું. આપણે ગાડીમાં ભેગા થયા અને તમે કીધું કે તમે બાપાની સેવા કરેલી, બજરંગદાસ બાપાની, એટલે અમારા માટે તો કેટલા ધન્ય ભાગ કહેવાય. ધન્યવાદ શું આમ પાણી વાળતા હોય માણસો ને તો એમ ત્યાં જઈ તો એમ એ પાણી વાવની નથી ખબર. એ આવા ઘરે જાય સાહે લેવા આપે એ ભરી પાણી છોડવા પાવા. તમારું નામ શું કીધું બાપા? સોથાભાઈ. સોથાભાઈ દાદી સોથા નાજા. સોથાભાઈ નાજાભાઈ ભરવાડ. હા, ગામ દાંતે. કેટલી ઉંમર થઈ તમારી? હવે હું ભણ્યો નથી પણ પછી આ ચીતે જ નહીં એવું છે? એટલું હોય ને ભણ્યો નથી. ના એટલે નાનાભાઈ વાત કરી કે તમે સાક્ષાત બાપા સીતારામની સાથે રહેલા છો. કેરી પાણી વિઝા ના રે. કોની યારે? વિઝા નો આવરો કહેવાય. વિઝાનો આવરો. હા, ડુંગરમાં કોણા બેલ આવે. આપણે કે મારે ખવાય ને આપણે કે તમારે ખવાય ને આપણે કે બીજાને ખવાય. વેળું રહી જાય તો શું હતું એ? કેરી અમારી પડે નહીં, ખાઓ કરો મજો. ત્યારે તમારી ઉંમર કેટલી હતી? 15-17 વર્ષ તો હતા. હાસા છે ને 17,000 એવું તો હાસું હોય ને. બરોબર. પછી એ અંબુની તમે વાત મારા બાપ કરો માં થોડીક એક નાની અમથી ઝલક તો કયો અમને. જવાની આવવાનો તો ખબર પડે કે એ જવાની વાત કરો માં તમે ગમે એવું ગડબો મારીને પાડીએ પણ મરી જાય તો ન પડે. બાપુ ક્યારે પડે? બાપા પાડે સીધું. હા, બાપુ પડે સીધું પડે. ધરાઈ રહી ટીકડા હારું મરીએ ખાવા ટીકડા હારું. પણ એક અમારી ભગવાનમાં બુજી જ ને મને આપેલી ગમે દીકરી એમ કે ભણવું. હું એમ કે માં દે તો ને અંજો ઘણા ચોખા ખાધા. હા, એ બાપાનું એક અમે સાંભળ્યું બાપા કહેતા તાર દીકરી ભણવું છે. હા, આપવાનું કે નાખે એ કોક હા પાડે મને મારવાને કા. હું આ પાડતો રાજ ન પાડું કોઈ નહીં. નહીં બાપા સીતારામની બહુ દયા છે અહીંયા. ક્યારે હજી અન્નનો દાણો ખૂટ્યો નથી. આ રોટલો જ બાપા આ જ મોટું પૂન છે, મોટામાં મોટું. તમને ભગવાન માણા એમ કે કઈ રીતે મળે? કાં બાવો, કાં ભરામણ સાધુ તમારું બેડા પાર. તમને બીજું કઈ પૈસો નહીં હોય તો એક પ્રમાણ તમે હતા એનું માલધારી. માલ ગાયું ગાડર બકરા એ પ્રમાણે મળ્યું. કઈ રીતનું બાપાની સાથે હતા એનું શું પ્રમાણ? બાપાની સાથે એટલે માલ લઈને બપોરે જાય ત્યાં બાપુ કે માલ લઈને ખૂબ સરવાનું રખડો હોય બે ને કામ કરીએ ને ખાવા સારું ટીકડા સારું કરીએ કામ અને 2-3 કલાક વારા પછી કામ પાણા કાઢી આવીએ. ખાલી ઓલા ટીકડા આપતા ટીકડા આપે એટલે પાણા ખેંચીને લાવીએ. આ બાવો કરે જાય થોડી ખબર હતા કે આ પૈસાડી પાણા બાંધીને આ કાઢીએ બાપુનું પ્રમાણ. તો આ બધું આ જટા પછી પૈણા પછી નહીં આ તો બહુ તેથી તો દાગ નો પડવો દી લુગડે. હા, પણ ટીકડા હારું તો બહુ કમ કર્યું બાપે. બાપા ટીકડા આપતા. વાહો ન કરવો જોઈએ. ટીકડા કોઈ દી ખૂટ્યા નથી કા. આમ કરી ટીકડા મંડી માં પૈસા ના એમ જાય ને હજી નહીં. પછી તો ધર્મ છે, અડવું પણ ના જોવે અને હજી પણ કોઈનું એવી રીતે ન અડવું જોઈએ. તો જ પગ એ શું હતું? બાપાના ઓલા મળી પૈસા ને બધું નીકળ્યું. મારો નાથ એક કદાચ વેંધાવું પૈસો અમને આપ્યું હોય ને એટલા લઈએ ગોજની દુકાને જઈએ એટલા બધા આવે પણ એ ખૂટે જ નહીં લાવીએ તો એ બાપુ એમ કે આવી મોટું એ પ્રમાણે. પણ અમને એમ નથી ખબર પડે કે આ ભગવાન છે એમ. તે દેવી પગ થગલી જાય તો અમારો હા હાલ ન આવવા નતા. જીવતે જીવત તમને નહોતી ખબર પડી ને? નહીં જીવતા ન ખબર પડ્યા. પછી એની સેવા કરવામાં શું હોય બસ આ ખાવા સારું બનીએ બીજું કઈ નહીં. આ ખાવામાં અને ક્યાંય કામ કીધી કે કામમાં શું હોય એકરો છે ધૂળ છે એવું ફાટા લઈ કેવડો આશ્રમ હતો? અત્યારે તો જો કે અરે મોય નહીં કઈ નહીં દાબ ના કોકને શેઢેલી મોટા દાબ પૂછ્યું. હા અને પૂછ્યું ઓલા છોડવા કપા જેવા હા કાપીને આવી ભાઈ એમની નાની એમથી ઝૂંપડી ખાખરાની ગોટીઓ લઈ ગઈ. તો અત્યારે એટલું બધું બગદાણા ધામ એવડું મોટું બાપાના આશીર્વાદથી અને બાપાની કૃપાથી ભગવાનની દયાથી બન્યું છે તો અત્યારે કેવું લાગે છે ચિત્ર તમને?
લીંબુભાઈ નહીં કાં કોળી નામ બહુ સારું છે. એને એમ કીધું કે જાત્રે હાલો મારી હારી. અમને તો ન કે એમને છોકરી આવી રહી છે એ જાત્રે ગયા જેઠ મહિને રહેતી આવી. તો કે બાપુ કે મારે વાવણી થાય કે વાવણી નહીં થાય કે ભાઈ તો તરફ આપણે વી આવીશું. અહીંયા આવ્યા મહિને 1.5 મહિને તરફ વાવણી થઈ. પછી એ પગમાં પડી જતા એ છે. મને કહેલા બાપુ નથી ટીકડા ખાધા ખાસું તમને શું કહેતા હું કહો આની સિવાય પાણી નહીં મળે ત્યાં જ પાણી પાતા ક્યાંય બીજે પાણી. તો પછી આ જટા અને શિખા વધારવાનું કારણ? મેણાના માર્યા અને એ દરબારી દિયા હોય તો મારી નહીં. પણ આમ દૂરથી જોયું તો એમ લાગે કે આ સાધુ સાધુ માણસ છે. ખેંચી નાખું ઘણા ખરા હમણાં જ 2-3 ખેંચ્યા. કેટલા વર્ષ થયા? 35 વર્ષ થઈ જાય. 30-35 વર્ષ આમને માં તેલ નહીં, શેમ્પુ નહીં, કાંઈ નહીં, નહીં માથામાં. હાબુ સડાય નહીં. આ પગ તો તમારે અત્યારે છે ધોળા ફૂલ છે. કારે ચપ્પલે નહીં પહેરવાના. સારો વખત ના ના બસ બસ બાપાની દયા આમને એમ રહે ને. અત્યારે જો કે ભાઈને ત્યાં રસ્તામાં એક લિફ્ટ માટે મળ્યા હતા ને આજે આશ્રમની મુલાકાતે આવ્યા છે, સોશિયલ મીડિયા આશ્રમ, અને એમની સાથે વાર્તાલાપ કરતા હતા ને એને એમ કીધું કે હું ખુદ બાપા સીતારામ જેને આપણે અત્યારે પૂજનીય અને જે રીતે આપણે એને જાણીએ છીએ માણીએ છીએ એના એની કથાઓને આપણે તો બધા છોકરા કહેવાય પણ વડીલ એમ કહી રહ્યા છે કે ભાઈ હું એમની છોકરા તરીકે અમારી ફરજ અમે નિભાવતા. છોકરા બાળક રમવા ક્યાંય કામ કર્યા કરીએ ખાલી ને ખાલી ટીકડા ખાવા હાટુ સેવા કરો. નહીં ટીકડા ખાવા સારું પછી તમને કામ કરો એનું ભગવાને હુજર્યું હતું તે અમે ના જઈ બીજે કઈ ભાવતા જ નહીં. પણ ઈ ગમે એટલું દૂધ દઈ ને તે તાંબાના ઠામડા તમે કુડીમાં સમજાય છે કુડી ઓલી લાકડા આ ઓલા ઠીકરા થાંભળા આવતા હા હા પેલા વડવા કોઈ કહેતા આપણે માઉ માઉ પૂઈ ગયો ઠીકરા એવું હતું. આ થાંભ ક્યાં હતા? આ લોટાના તાંબાની કોઈ પિત્તળની ગાગરી છે. આ થાંભ નહોતા આપણે. ના ના બસ બસ તમારી તંદુરસ્તી ભગવાનના આશીર્વાદ આમને બન્યા રહે. મારા નાચને દે મારા નાચને દે આપણું શું કાંઈ છે. તમે આશ્રમની વિઝિટ કરી? ક્યાં અંદર જોયું? હા આમાં જઈએ ભાઈ આટો ભાઈ મારીએ બધી વાતચીત કરી હું છે હું નહીં? ટ્રસ્ટી થઈને કરીએ. આ મોટામાં મોટો ભગવાન બસ બસ બીજું શું મળે? કાંઈ નહીં મળે. રોટલો મળશે એ પૂંજ તમને ગમે હોય છે ને માણા હાથ કર્મ કરે છે ત્યાં ઊભું રહે. ઠાકરે સાચી વાત. તમે ઠાકરના માનવા એમ ઠાકરના માનવા વાળા તો આજે અમારો ભાઈ કહેતા હતા ને મને કીધું કારે ત્યાં હું કહું મેં નથી જોયો. અત્યારે આજની તારીખમાં ગોરખ જે ગોબર ભગત કહેવાય ને એ મારા બની હતા. હું કઈ ભિખારીનો શેલો નથી. ગુજરાત કલ્યાણ સદગુરુ કરણદાસ કાળી કામળી હતા એની મને કીધું તો હાથ દીકરી હાથ જ થઈ. મારા બની એમ કીધું કે આને શેર મટીને ટાઈમ છે તો કે હાથ દીકરી થાય કે મેકડાની હમાજ છે. બરોબર. ના ના એ તે દેવી જ છે ને. માં ખોડિયાર સાક્ષાત ઘરે તમારે બિરાજમાન હોય બીજું તો શું ઘટે? પછી જ્યાં લઈએ મારો નાથ કરે બીજું કઈ હાલ છે નહીં. મારું તમારું કોઈ નહીં હાલે. પછી અત્યારે હું જ્યાં માલધારી છું અત્યારે હું ત્યાં રાફડો છે. હા ભાઈઓ મારા ભાઈઓ અંદર જોવે આમ ભૂરો ના ગામ આમ કરે પણ ત્યાં નથી શું મારો નાથ રક્ષણ કરે તમારું. અંદર ભાઈઓ અંદર રાઈ નાખે ગન્નાઈ અંદર વાળી કે હા હા મેં નથી શું કરે આજની તારીખમાં. મને જોવામાં શું મળ્યું તમે હંદા ભાઈઓ એમ કીધું કે આ લુખી કંપની છે આ શું કરશે કે શાંતિરામ બાપુને લાવ્યો ને ભજીને ગયા હવા લઈ ગઈ કે ગાડી શું કરવું કે 5 કિલા ખમા ઓલા હવામાનું દણું દળાઈ આવી કે લાડવા કર્યા એમ કહીને 5 કિલા ખમણ મગાવીને કે 5 કિલા ખમણ લેવો એમ કરીને દાળ ભાત ને આપણે આપી. હવે તમે સાંભળજો તમારી અટક તો હોય જ છે. હો સોહલા અટકવર હો રબારી બરોબર. હો સાધુ 70 એમી નામ ભાઈ પ્રતિક પ્રતિક એમ કે દાદીને ગિરા મારો દીકરો કોઈને ખાવા નહીં તો કઈ માગી ખાય આ આવી ગયો નોટ બીજ
ચાંસર, ક્યાં વલભીપુર, હવા કેટલું માણું ઘઉં હતા? હવામાન. હવા માણામાં બધા જમી લીધું? મારી આવે તો પછી લાદવા પાડ્યા. એમાંય લાડવા વેળ્યા? હા લાદવા. બાપુ કેવો ઢાંકીદાર ને સંચરમ બાપુ એના છેલ્લા હતા એ છે બજરંગ બાપુના ભજન ગાતા એને. અને ઢાંકીદાર ને કે દીવો કરી ને કે દીવો કર્યો. બાવી માણે કે મારો નાથ આવી છે, દૂધ કેમ ભર્યું? મને કે દૂધ હું કહું મણ જેવું આવે. એ દૂધ જેટલા આવ્યા ભગવાને પાયા કર્યો ન બીજ હોય એટલે, અને લાડવા ડાય ભાત હા દૂધ ખાઈ રહ્યો તો ડોલ લાડવા આવી જાય. ડોલ લાડવા તોય પછી આગળ બેહારી કે ભજન ગાય તમે સાંભળ્યું છે કોક દી એ ભજન ગાય બીજા વારો ને એમાં એક આ કોને નહોતું ભાઈ ખબર હોવા લઈ એક ધારા ગાતા આ કોણ આશ્રમ છે એનું સમજ ત્યાં દીધી ભજન ગયા. પછી તો આવા હંધા શું કે આની કને લાડવા આડાવા હતાડે છે ઘરમાં, તમને આમાં હતાડ્યા હોય એની સોડિયું છે કાળજા હતાડ્યા હોય તમારો બાપ ખૂટે કેમ નહીં કે ખૂટવા જોઈએ નગર. ખૂટવા આ 5 કિલા ગાંઠિયા નો ખૂટ્યું લાડવા ખમણ નો ખૂટ્યા ખૂટતું કેમ નહીં કે આબરૂ બાપા સીતારામની નહીં શાંતિ એ બાપા ભગવાન જ આવ્યા કયો અવારમાં ઉભા થઈને ભજન ગાઈને મને કે એ દાઢિયા અહીંયા દાઢીઓ કહેતા માછલા પૂછ્યા છે લાડવા નહીં કેમ એને શું ખબર હતા ઘરમાં પછી એનાથી મોટું મારે કેવું જોઈએ મારા ભાઈ એ ભગવાન અત્યારે અલખનો ઓટલો છે, ભગવાનની દયા છે, એવું તો બીજું તો એને જે મારે જોઈ કેવું કાંઈ ન હોય. કાંઈ જોઈ આવીને ઉભા રહ્યા હોય ને. તમે અમારા આંગણે આવ્યા ને, અમારા બધા ભગવાનને ખૂબ રાજીપો મળ્યો. પછી 5 કિલા મને કે ઘી કેટલું છે? 4-5 કિલો ઘી છે બાપુ ગાવું ન મૂકો હા બોલા ન જ બધું. ના ના પણ બહુ આનંદ થયો તમે આવ્યા અને આજે આ બધી જૂની વાતો કરી, જાણવા મળ્યું સત્સંગની આ વાતોને લોકો સુધી. હજી આજની તારીખમાં અહીંયા આંબો છે બીજા ના ઓળો કહેવાય કણબુદ્ધીની સીમમાં. બરોબર. કળવદરની સીમમાં પાકલ દેશી આંબો પાકલ આંબો. તો આજે જેના આશીર્વાદ થકી અને કંઈક ને કંઈક આપણે સૌ લોકો ગુજરાતની પણ દેશ વિદેશથી દરેક ભક્તગણ જેમના દર્શને આવે છે એવા બાપા સીતારામ બજરંગદાસ બાપા અહીંથી બગદાણા ઓલમોસ્ટ 20 થી 25 કિલોમીટર દૂર છે ને આજે એમની સાથે અને એમને નાની ઉંમર હતી ને ત્યારે ઓળખી ન શક્યા પણ કદાચ એમને જ આજે તમને મોકલ્યા છે તો જ થાય ને, બાકી તો ઘણા વર્ષોથી પૈસું ન હાલે મારું તો. બિલકુલ બિલકુલ. અને બસ એની મોકલ્યા હોય ના એની ગાડી લઈને મને કેમ બિહાર દાદો નાના પણ મને મામા કે ભાઈ કે તે કે જીગર કરી કે ઊભી રાખીને બેહાડવાની કે મને જોઈને કોઈ ઊભું નથી રહેતું ઈ કે કરેલી ભાઈઓ મારા ઘરના કે મારા ભાઈઓ કે કુટુંબ એમ કહે કે આજ ન આવે ને મારે હું નથી હું ઓળખતો કોઈને મારો નાથ. બસ બસ પણ અહીંયા તમને જો બધું તમને મોજ પડે ત્યાં સુધી ચા પાણી કરો, જો નાસ્તો કરો. કાંઈ ગંજામાં ન હોય એમ કે દડી ગંજામ કાંઈ નહીં મારો નાથ આવે એ તો નિકી જ છે. સવારે કોકે મને કે નહીં હું કહું ભાઈ હું ભરવાડ છું હું હાલી ને જાઉં અને બિહારો એટલે ઘણું બધું મારે કાંઈ નહીં જોતું તમારું મારા બાપ. પણ તો સામે વાળો ડરી જતો. ડરી જાય એટલે ડરી જાય ને આ ધાબળા આ ગાઉ મર્યું હવે હું માલ મૂકીને થયો પછી તમે સારું હું સારું અને ધાબળો મારો કોક હારામાં હારો ઠોકીને વી ગયો ભાઈ બંધ લઈ ગયો એ થરતો હતો હું ધાબળો લઈ જવું છે મેં જ શાંત થઈ જાવ આપું ધાબળો આપું આપ્યો ને કાંઈ નહીં બાપા ચા પાણી કરો અને હવે અમને મને આશીર્વાદ આપજો. ઠાકર હવનો શીખી તમે ઠાકરને માનવા વાળો હું માનવા વાળો બસ બસ અને ભગવાન અધર્વો બસ બસ હવને તમને મોજ કરાવે. ચા પાણી આપી પીધા? પીધું ચા પાણી આવતા પાણી પીધું. બસ દોસ્તો આજે જે આપણા બજરંગદાસ બાપાની એમને જોયા છે, એમની સાથે ઘણી બધી એવી કથાઓ અને એમની સાથે સ્મરણ કરીને ઘણો આનંદ થયો. બસ આવી રીતે ઈશ્વરની શક્તિ છે અને કોઈને કોઈ વ્યક્તિને ખેંચી લાવે છે. તમે પણ આજુબાજુ લોકોની જે પણ બની શકે એટલે વટે માર્ગુ બાપા તો વટે માર્ગુ છે અને અહીંથી આમ જતા રહેતા હોય એટલે આજે આ વાહનનો ઝડપી જમાનો તો આવી રીતે કોઈને ગાડી ઊભી રાખજો. કદાચ એને અહીંથી આ ઠેકાણે કદાચ જવું હોય તો આપણે બધાનો આ પણ એક બહુ મોટી સેવા છે, કોકને રાહદારી થવું. આજે ભાઈની નજરમાં આવ્યા અને ભાઈએ બની શકે એટલી બને અહીંયા આશ્રમની મુલાકાત કરાવી બહુ મોટી વાત છે. બસ બાપા તમારા આશીર્વાદ અવારનવાર અમને બન્યા રહે. ઠાકર હવને શીખી. બસ બસ.